इंद्रा भरे सूरदास प्रभु तिहारे मिलन को महान मोरलिय दूर धरी जागो गोविंदा तुम जागो ने हरि जागिए महाराज कुंवर पंखियावन बोले जागिए महाराज कुंवर पंखियावन बोल शशि किरण शीतल बहे चके पिया मिलन गए अति सुगंध पवन बहत द्रुमल पात डोले जागिए महाराज कुंवर पंखियावन बोले उदित भयो प्रगट भान जीव जंत सुखित भान ब्रह्मर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखियावन बोल ब्रह्मादि करत ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नयन पलक खोले जागिए महाराज कुंवर पंखियावन बोले तुलसीदास अति आनंद निरखत मुखार बिंद दीनन कुदेत दान भूषण मूले जागिए महाराज कुंवर पंखियावन बोले तो समेर रघुवीर जगावे कौशल्या महातारी उठो लाल जी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छतलिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवतय भय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान नुपदीनो लेकर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या महातारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंदया पदा हरि गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड श्वेत गंगानंद बरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सूर रे गरुड़ खंभ सिंध पर जातरा भरी हीरा मानेक मोती पना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की चढ़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद चरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद यही रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेद मारी अखंड ज्योत विमल बोध बहे दीन राति आरती रघुनाथ जी की जय पर भाति कहे तो कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादय ही रंग बीजे शंकर सनकादिकादय ही रंग बीजे
राम कवि। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલ્યું ગામ, કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી બ્રાત, કૃષ્ણજીએ મામો માળ્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી, કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી, એક કોલીએ કસ્તુક કીધો તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુનકા તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી, દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતાન સૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવારણ હરિને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માંગાલી, સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી, શેરીએ પોકારે કોઈઓને મુરારી, મટુકી ઉતારી મોહી મુરલી વાગી, બીજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે, બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતાન સૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી, બોલી રે ભરવારણ હરિને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે, પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાતરી આપું સુખી આતાઓ, રસોઈ નિપજાવું વરિતા જમતા જાઓ, આલસડા મોડીને હારે હિંદવા લાગ્યા, ઘડીએ કાટકોને પ્રભુજીએ ઉતારો વાગ્યા, ખાંડ ખાજા જલેબીને તુવેર તલી, પૂરા પૂરી અતિ ગના મોહે વેરમી ગલી, ઘિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા, નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા, આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે, આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી, સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી, જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું,
પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારી તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન બ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરા વધામણી કોણ દેશથી આવ્યો મારે મુદિકા મારા નાથને કોને ક્યાં તકી લાવ્યો મારે મુદિકા મારા નાથને કોને જોવા ન ઝડપી તારી હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર બોલવાય મારા તનતાની કુશલ છે રઘુનાથ કુરુડે કીધું મારા સંતજી હરિએ હાથ ન માર્યા અમૃત પીરાઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા શું થયા હૈડા કથન જ કીધા છતાં આપે સહુ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે આ તુલસીના સ્વામીને જય ગાઓ સતી સંદેશો કાવે વનચર વીરા વધામણી કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા ન કરીએ એક મને આરાધીએ જ્ઞાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર સે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છો રસિયા આગળ પાછળ ઝાડ વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા
સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હૈયે અધ્યારુને દર્શન દીધું એ જસદાના જઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો તોને કેમ સુઈ રહીએ રે નાના તકી મોગે રખીદા માતા મંગળ થાય રે અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વરી આવે રે આ સંસાર સગરો કાળે આખર મસ્તક પૂછો રે જામ દુષ્ટ તો જોતા રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ હરિને નમીએ રે લાડ કુર્તો લક્ષ્મી વરનાર મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી થાય રે દેખત દેખત ડૂબકા મારે દુનિયા બુરી મારી રે કોઈએ કાયા બારી જાણી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભગવાન જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચ્યો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાશો રે ગળી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય અરે આજ રે સામયે મારે અબસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે અજાનતી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે કાનત દુપુર સોતમ આગે આપો હમારા મોતી રે ચલીએ ચલીએ સાથ પડાવું ઘર ઘર હિંદુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તોડ ક્યાં મારા મોતી રે हमारा मोती कागड़िया તમારા મોતી જોડ ચાલો ને પેલા ચોક્સ ને હાથે ચના કરાવીએ તોલ રે રાધાબાઈને ભવ્યલી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા કોટી રામતી રે દીવાને અજવારે પાયું મર કલ્હાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામયે મારે અમસુ અંતર કી જાય અરે આજ રે
સાંભળીએ માને આમ શું અંતર ધારી સદ કરે જસદા માવરી સુતા જાગો દયા સેના જાગો નાથજી તમને આવલી સિયાલ જમુના ના તીરરિયામ શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તીરલિયામ જસોદા જગાવે મહાવને સુતા જાગો નિતાત અસુરજ ઉગીને પાંખી સ્વર કરે પાટ્યો પોહો પ્રભાત જમુના ના તીરલિયામ આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગમાં દાતન આલો જસોદામાવરી મારે થાય છે વાર જમુના ના તીરલિયામ સોના જારી જમના જલ ભરી આવે દાતન સાર દાતન આલુ દીનાનાથ મુખલુઆ રૂમાલ જમુના ના તીરલિયામ દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દોને કબે દામન જસોદા દોવાને જાય જમુના ના તીરલિયામ વાચડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના ટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના ના તીરલિયામ દુધરા પાવું દીનાનાથ ને હૈડા તાળા રોટલી આલુ હરિના હાથમાં મોહી માખન સાર જમુના ના તીરલિયામ સોના જ પાકેલી કાસ કી ચૌવા ચંદન હાર ચોટી ગુથાઉ દીનાનાથ ને વેદ મોટેલી થાય જમુના ના તીરલિયામ પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર ખાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના ના તીરલિયામ તતના તાયાદ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીરલિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માં સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તીરલિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદ જીતા લવિંગ સોપારીને પાન બીડા બેચા યમુના ના તીરલિયામ માલન આવી મધુવન થી લાવી ચોસર હાથ ફૂલ ભરાવું હોય ને અંબોરે મોહી ગોકુલ ની બીજનાર જમુના ના તીરલિયામ ચરણે મેલું તારો ચાબકો ડગલો કર્યો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસ શેડી દાડમ દ્રાક્ષ જમુના ના તીરલિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુના ના તીરલિયામ
જસોદાએ મહિયાવલો વિયાસી ઓધારી રાત બલભદ્ર વાછરડા બાદ ગાયો છોડો મહારાજ જમુનાના તીરરિયા ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદારી માં જમુનાના જલ છે બિહામાં થતે મુગલો સુદા માતા જમુનાના તીરરિયા કદમ ચડીને જંપ લાવ્યા પેટા સાત પતા કૃષ્ણ એ કાળી નાગનાથી ત્યારે કોન હતું પાસ જમુનાના તીરરિયા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદા માત કાલિંદના જલ છે બિહામન મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીરરિયામ કરતી ગોવર્ધન કર જયો ત્યારે કોન હતું તા ટટલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાત જમુનાના તીરરિયામ કાલિંદી માં જંપ લાવ્યા નાથ્યો કાલીના અરે નાથ નાચીને તમે સંચય તમને શું કરે સાપ જમુનાના તીરરિયા ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સા બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીરરિયા નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણીવા બ્રહ્મા આવીને ચરણે ન વછડા આવ્યા દીનાનાથ જમુનાના તીરરિયા જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીટે વનમાં વગારે રૂડી વાસરી ગોપી સૌકી દોગે જમુનાના તીરરિયા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં આનંદજીને આપો બધામ આવ્યા હલધર ભ્રાત જમુનાના તીરરિયા ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયન ને ના ભવસાગર ફેરોટર ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજાર નો કેશવદાસ ને સન્ને લીધા ગુરુ સજાતે આક્રાવે સે આ કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઢો સૂત તાર્યો પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર રામ કબીરની દદ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતીને ધારો અવિશ્વાસને દુષ્ટ ભોજન સલીલ સંને તારો હેત ગવાઈને ભજન કરો તો નામ પરે તત્કાર નિજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ. જીવન જી મહારાજ માગુ શરણ તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાધો વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સ્તુતિ અધુનાથ. જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ કા અપૂર્વ દાસ. એ જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન ટળે. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેક વિચાર, અચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેક વિચાર, અચલ ભક્તિ દેતાય. જય છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી જન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હો સબ દાય, જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા छोराओ चारे खान, सियावर रामचंद्र की जय, रावण कृष्ण चंद्र की जय. सदगुरु श्री जीवन जी महाराज ने राम कवि, स्वामी परिवार ने राम कवि, हेत कृपा ने राम कवि. भारत माँ संध्या राम कवि, सब संतन ने प्रभात राम कवि. રામ કવિ સંતો સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ, જેમ આપણે કહીએ છીએ ને, રાગ ગોપાલમાં આપણે ગાયું, ગોવિંદ ગુના ગોપાલ ગુના, ગાઈ લે રે ગોવિંદ ગુના. એસો સમય બહુરી નહીં આપે હો, ફિર પિસ્તાય મેરે મના. ગોવિંદ ગુના ગોપાલ ગુના, ગાઈ લે રે ગોવિંદ ગુના. આ નામદેવ આપણને કહી ગયા છે આ પદ, અને ખરેખર ખૂબ સરસ સમજાવી ગયા છે. નામદેવ કહે છે, હે જીવાત્મા, ગોવિંદનું નામ લઈ લે, ઘરપણમાં નહીં લેવાય. અને આવો સમય, આવો અવસર ઘડીએ ઘડીએ નહીં આવે. અને જ્યારે અંત સમય આવશે તો પસ્તાવા સિવાય કઈ નહીં આવે. સંતો, સદગુરુની કૃપા છે. આપણા સદગુરુએ વારે વારેના ભજનો આપ્યા છે, અને આપણે સવાર સાંજ બપોર રાત અહર્નિ સહળી કીર્તન કરીએ, અહર્નિ સહળી નામ લઈએ છીએ. એનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે.
અને આપણે ભજન ભક્તિ કરશું તો એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય એવું લાગશે. તો અવશ્ય સવારમાં આપણે આવી રીતે પ્રભાતિયામાં જોઈન થઈએ અને આપણે રામનું નામ ને રામનું કામ કરીએ. આવો નરેશભાઈ, આપણે સાખીની શરૂઆત કરીએ અને આજે પ્રતિસાદ છે એટલે પછી વિપુલભાઈ તમે લેશો રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજનો મારા પ્રાણનો આધાર છે. જીવનજી મહારાજે આપણને આનંદ આરતીમાં કહીને બતાવ્યું. પ્રાણનો આધાર હરિજન, હરિના જન. હમણાં જ આપણને ચંદ્રકાંતભાઈએ પણ હરિનામ સ્મરણના મહિમાની વાત કરી. અહર્નિ સ્મરણ આપણે કરતા રહીએ. આ ઉદા ભક્તોની આગવી ઓળખ છે. ઉદા ભક્તોને બીજું કઈ જોઈતું નથી. જે મોટી મોટી વાતો વેદ પુરાણો કરી ગયા છે એની ઉદા ભક્તોને જરૂર નથી. તીર્થ સ્થાનોની મોટી મોટી વાતો એમાં પણ પડવાની જરૂર નથી. જલમાં ડૂબકીઓ મારવાની પણ જરૂર નથી. આપણને આજે અહર્નિ નામ સ્મરણનો મહિમા બતાવ્યો. ઘેર બેઠા ગંગા એના જેવો જે એક સુંદર ભાવ વાળી ભક્તિ આપણને આપી. એ ભક્તિનો જ પ્રબોધ આપણને જીવનજી મહારાજે કર્યો છે. અને પ્રબોધકા અંગની જે આપણે સાખીઓ લઈ રહ્યા છે એ પ્રબોધકા અંગની દરેકે દરેક સાખી આપણને કંઈક એ તરફ જ લઈ જઈ રહ્યા છે. પ્રભુ પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવાની વાત આપણને કરી રહ્યા છે. પહેલે ગોલી પીછે હોતા અવાજ એની જેટલી પણ સાખીઓ છે એનું પણ અર્થ એક જ છે કે ભગવાન દયાળુ છે. અને ભગવાન દયાળુ છે એટલે જેમ ગોળી પહેલા પહોંચી જાય છે, અવાજ પછીથી આવે છે, એવી રીતે ભગવાન સૌથી પહેલા પહોંચી જાય છે. એનો અર્થ એવો થયો કે જે ભગવાનનું કાર્ય છે અને ભગવાન આપણા માટે જે પણ દયા અને કૃપા કરતા હોય છે એનો કોઈ અવાજ નથી થતો હોતો. એનો બીજો અર્થ આ પણ છે કે સારા કાર્યનો અવાજ ન હોય. સંત હંમેશા પ્રસિદ્ધિથી વિમુખ રહેતા હોય છે. એમને પ્રસિદ્ધિ નથી ગમતી. એમને ફક્ત પોતાના લયમાં રહેવું છે. અને આપણે સંશેરીઓ જઈને કદાચ એમનો લય બગાડી નાખતા હોય તો એમને અનુકૂળ ન આવતું હોય. કારણ કે સંતને પ્રસિદ્ધિ નથી જોઈતી. તો જે સંત છે એને કોઈ તંત નથી, એને પ્રસિદ્ધિ નથી જોઈતી. એને અવાજ કર્યા વગર કામ કરે જવું છે. એ તો આવ્યા છે ભગવાનના મોકલેલા. એ ભગવાન પ્રેષિત છે. ભગવાને મોકલ્યા છે એટલે આવી ગયેલા છે. બાકી એમનું સ્થાન તેમના ચરણ કમળમાં જ છે. હંમેશા માટે ભગવાનના ચરણ કમળમાં છે. અને એટલા માટે સંતો વારે ઘડીએ કહે છે કે અમારે તો કોઈ મુક્તિ નથી જોઈતી. અમારે તો વારે ઘડીએ જન્મ જ જુએ છે ને તારા ચરણ કમળમાં જ રહેવું છે. આ સંતોની માગણી છે. 4 મુક્તિ મીંડે ભરી નરસિંહ મહેતા છાતી ઠોકીને કહીને ગયા આપણને. તો જે દુનિયા અત્યારે જે ગતિએ ચાલી રહી છે, કોઈને કોઈ લોકમાં જવું છે, કોઈને કોઈ પણ જગ્યાએ પહોંચી જવું છે, કોઈને મોક્ષ જોઈએ છે, કોઈને મુક્તિ જોઈએ છે, કોઈને 84 લાખમાંથી મુક્તિ જોઈએ છે. આપણને જે ડર આપી દીધો છે એ ડરના કારણે આપણને એવું લાગે છે કે આપણા કોક વમનની અંદર આપણે ભરવાઈ જઈશું અને ભરવાઈ જઈશું એટલે આપણે મુક્ત નહીં રહી શકીએ. અરે જીવનજી મહારાજે તો ઉદા ભક્તોને મુક્ત જીવો તરીકે જ મૂક્યા છે. આપણને કોઈ બંધન નથી. કોઈ બંધન નથી. અને જે પેલા 14 નિષેધો છે એ પણ બંધન નથી. 14 નિષેધો છે એ તો બંધનમાંથી છૂટવા માટેના નિષેધો છે. ઝાડ સાથે માણસને બાંધી દે તો એ માણસ પોતાની જાતે છૂટી શકવાનો છે? નહીં છૂટી શકે. એને બીજો આવશે તો જ છોડાવી શકશે. અને બીજો આવશે ને છોડાવી શકશે તે કોણ? તો કે સદગુરુ જીવનજી મહારાજ. અને સદગુરુ જીવનજી મહારાજે આપણને કબીરના સિદ્ધાંતોનું એક જમાનામાં આપણા પૂર્વજો પાસે ચુસ્ત પાલન કરાવડાયું હતું. હવે આપણે મુક્તિના નામે ઠેર ઠેર જવા માંડ્યા છે. અને જે ઉદા ભક્તોની જે પ્રણાલી છે એનું ચુસ્ત પાલન થતું નથી. અને ચુસ્ત પાલન નથી થતું એના પરિણામો આપણને બધાને દેખાય છે. સમાજ વેરવિખેર થાય છે. સમાજની અંદર પણ જે આપણા યુવાનોની અંદર પણ
જે હવે તમે કહીએ છો તો નિરાશાના વાદળો ફૂંકાતા હોય એવું લાગ્યા કરે છે. ક્યાં આગળ છે એ લોકો? વેર ડુ ધે બિલોંગ? એ કોઈ વૃત્તિ ખબર પડતી નથી, કારણ કે આપણી પાસે છે ને આપણે એમને આપ્યું નથી. અને ત્યાં આગળ તકલીફ થાય છે સંતો, કે આપણું પોતાનું જે મૂળિયું છે એ મૂળિયું કેટલું સુંદર છે, સારું છે, એ જોવાતું નથી, જોયું નથી, એના માટે પ્રયત્ન કર્યો નથી, એના માટે સમય ફાળવ્યો નથી. તો એ સમય ફાળવવો પડે, સમજવું પડે. અને આવી સીધી સરળ જે ભક્તિ આપણને આપવામાં આવેલી છે, એ સીધી સરળ ભક્તિને પાસે જ આપણે પહોંચવાનું છે. તો પ્રબોધકા અંગની સાખીઓ કંઈક આ જ આપણને સંદેશા આપી જતી હોય છે. ગઈકાલે ચંદ્રકાંતભાઈએ 2 સાખી લીધી હતી, એનું આપણે ઉપરથી વિશ્લેષણ કરીને પછી આજની 3 નવી સાખીઓ ને લઈશું. અને ગઈકાલે ચંદ્રકાંતભાઈએ વરીને કીધું હતું કે જીવ બાળશો નહીં, જીવ બાળશો નહીં. આપણો મનુષ્ય અવતાર જીવ બાળવા માટે નથી. બહુ સાચી વાત છે. એ જીવ બાળવું એક આપણો ગામઠી શબ્દ છે, પણ એનો જે સુંદર શબ્દ જે જીવનજી મહારાજે આપણને આપ્યો છે, આનંદાર્થી હરખ અપારા. જીવ નહીં બાળવું એટલે શું? કે સદાય આનંદમાં રહેવું, સદાય એ પ્રભુના સાનિધ્યમાં રહેવું, સદાય ભક્તિ કીર્તનની સાથે રહેવું. અને કોઈ પણ પ્રકારની જે સકામ ભક્તિથી આપણને કોઈ પણ 3 તાપ આવતા હોય, ત્રિતાપ એટલે જીવ બાળવો, એ જે 3 તાપ આપણને આવતા હોય, એ 3 તાપનું આપણે નિવારણ કરવાનું. અત્યારુજી મહારાજે આપણને કહ્યું, કડવા આપ્યા. અને યદુનાથ મહારાજે કહ્યું કે આ 3 તાપનું નિવારણ એટલે કડવા છે. તો કડવા ગાવ રોજ, હરિહરિ પરબ્રહ્મ ભક્તિ સોહામની રે. એ કડવા ગાવ, ત્રિતાપથી દૂર રહેવાય, જીવ બાળવો જ નહીં પડે કોઈને. કેટલી સુંદર સરળ ભક્તિ આપણને આપવામાં આવી છે. કોઈ પણ હરિશરણ થાય કે તરત જ આપણે કઈ નહીં, માયરે સિકોતરીને વાની ગાઓ. આપણું સગું હતું કે ન હતું કઈ જોવાની જરૂર નથી. આપણો ભાવ એ છે કે મનુષ્ય હરિના શરણમાં જાય. આપણો ભાવ છે ને, આપણે આપણો ભાવ વ્યક્ત કરી દેવાનો. જાહેરમાં ન થાય તો કઈ વાંધો નહીં, શાંતિથી ઘેર બેઠા આપણે ભાવ વ્યક્ત કરી લઈએ. અને એ જે કરે એ સાચો ભક્ત. દેખાડાની ભક્તિ તો આપણને આપી નથી, બાહ્ય આડંબરની ભક્તિ આપણને આપી નથી. આપણી જે ભક્તિ છે એ આપણને પોતાને અંદરથી ઉઠાવવા માટે છે. અને આપણને પોતાને અંદરથી ઉઠાવવા માટેની ભક્તિ હોય તો આંતરિક ભક્તિ થઈ ગઈ. એ સકામ ભક્તિ નથી, એ નિષ્કામ ભક્તિ છે. અને જીવનજી મહારાજ સાખીઓની અંદર આપણને આ નિષ્કામ ભક્તિ તરફ જ આંગળી ચીંધી રહ્યા છે. તો જીવનજી મહારાજ આપણને કહે છે, જે ગઈકાલે સાખી લીધી હતી એમાં, વામન રૂપ ધર્યો જીવના બલ ચાપ્યો પાતાલ. આ વાર્તા બધાને ખબર છે કે વામનનું રૂપ ભગવાને ધરવું પડ્યું હતું અને બલિ પાતાલમાં ગયો, બલિને પાતાલમાં ચાપી દીધો. પહેલા પણ આ સાખી પ્રબોધકા અંગની અંદર જ આવેલી હતી, આવી જ એક સાખી આવેલી હતી કે ભગવાને છેતરામણ કરી તો ભગવાનને શું થવું પડ્યું? ભગવાને છેતરામણ કરી તો ભગવાને બલિના પાતાલના દ્વારપાર થઈને ઉભા રહેવું પડ્યું. આપણે બધાને પેલી સિક્યુરિટી ઓફિસરની નોકરી આપી દે તો સુખ થાય. મોસ્ટ બોરિંગ જોબ, કશું કરવાનું નહીં, બસ બેહી રહેવાનું અને ચોકી પેરો ભરવાનો. એ વસ્તુ પણ ભગવાને કરવી પડી. કેમ? કે ભગવાને છેતરામણ કરી. અહીં આગળ આપણને જુદા અર્થમાં કહી રહ્યા છે કે વામન રૂપ ધર્યો જીવના બલ ચાપ્યો પાતાલ. વામન રૂપ ધરવું પડ્યું. કેમ? કે મને માગવાનું હતું એટલા માટે. ભગવાને પણ 52 આંગળ જેટલી ઊંચાઈ લેવી પડી. એટલા વિરાટ સ્વરૂપ એમનું, એ વિરાટ સ્વરૂપને છોડીને એમને વામન સ્વરૂપમાં જવું પડ્યું. મનુષ્યને પણ કંઈક એવું જ છે સંતો. મનુષ્યને ભગવાને એટલા બધા સુંદર આશીર્વાદ સાથે મોકલેલો છે. એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપ્યું, બધા અંગો આપ્યા, લાંબુ આયુષ્ય આપ્યું. દરેકે દરેક વસ્તુ આપીને ભગવાને અહીંયા માણસને મોકલ્યો કે તું મનુષ્ય જેવો થજે. અને ભગવાનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કૃતિ એટલે મનુષ્ય કહેવાય છે. ભગવાને બધું મનુષ્યની અંદર રેડી દીધું અને એવો મનુષ્ય અહીંયા આવ્યો તો મનુષ્ય શું થયું? મનુષ્ય પણ વામનો થઈ ગયો. આ વામન અવતાર જેવું જ, જેવી રીતે ભગવાન વામન થયા, ભગવાન નાના થયા, 52 આંગળના થયા, એવો જ મનુષ્ય પણ વામન થયો. વામનાઓ કહીએ છીએ આપણે એને, કે મનુષ્ય પણ નાનો થવા માંડ્યો. મનુષ્ય ન રહ્યો. અને ત્યાં આગળ કહે છે વામન રૂપ ધર્યો જીવના બલ ચાપ્યો પાતાલ. ભગવાને
આ કાર્ય કર્યું. તો કે શાના માટે આ કાર્ય કરું? તો ભગવાન કહે છે કે એ વખતે એમને ઇન્દ્રને મદદ કરવી હતી. ઇન્દ્ર કેવી રીતે થયો? તાકી ઇન્દ્ર વેદોના મંત્રોચ્ચાર કરીને એને 52 અક્ષરોની આરાધના કરી અને એવી રીતે ઇન્દ્ર થયો. કારણ કે કહેવાય છે કે અમુક યજ્ઞો કરો પછી તમે ઇન્દ્ર થઈ શકો. યજ્ઞો કેટલા બધા યજ્ઞો કરો ત્યારે ઇન્દ્ર થવાય. અને યજ્ઞોની અંદર મંત્રોચ્ચાર કરવા પડે. એ 52 અક્ષરના મંત્રોચ્ચાર કર્યા ત્યારે ઇન્દ્ર થયો. ઇન્દ્રનું આસન બચાવવા માટે વામન રૂપ ધરીને બલિને છેતર્યો. તો આ પણ અક્ષરોની માયાજાળ જ થઈ, અક્ષરોની મોહજાળ થઈ. અને જીવનજી મહારાજે આપણને અક્ષરોની માયાજાળમાંથી બચાયા છે. જ્યારે એમને કહ્યું કે વેદ અધ્યપન નહીં, ત્યારે એનો અર્થ આ જ હતો કે તમે અક્ષરોની માયાજાળમાં ન ફસાતા. જો તમે અક્ષરોની માયાજાળમાં ફસાઈ ગયા તો તમે ભક્તિ નહીં કરી શકો. જે નિર્મળ ભક્તિ છે એ નહીં થઈ શકે. ફક્ત ને ફક્ત અક્ષરોની માયાજાળમાં આવશો. જેને કહીએ છીએ કે લોકો અત્યારે જે દોડી રહ્યા છે તે કોણ સારું બોલી શકે, કોણ સારું કહી શકે, કોણ આપણને કરી શકે, એની પાછળ દોડાદોડી ચાલુ થઈ ગઈ. એ પણ અક્ષરોની માયાજાળ થઈ. જીવનજી મહારાજે ચોખ્ખું જ કહ્યું, અક્ષરોની માયાજાળમાં પડતા નહીં. આજે 52 આંગળ જેટલી ઊંચાઈ વામને લીધી, એવા જ બારાખડીના 52 અક્ષરો અને 52 અક્ષરોના આધાર ઉપર આપણે પેલી બાવણીઓ તૈયાર થઈ. જુદા જુદા પ્રકારની, જુદા જુદા ભગવાન માટે બાવણી તૈયાર થઈ. જીવનજી મહારાજે આનો વિરોધ કરેલો છે સંતો. બાવણીની સાથે સાથે પછી પેલી 40 તૈયાર થઈ, 40 આયા. જીવનજી મહારાજે આ ગણીને કરવામાં આવતી કડીઓ, ગણીને કરવામાં આવતી ભક્તિ, ગણીને કરવામાં આવતું નામ સ્મરણ, એનો વિરોધ કર્યો છે. અને એ આપણને આ સાખીમાં બતાવે છે. વામન રૂપ ધર્યો જીવના બલ ચાપ્યો પાતાલ, સુરપતિ સંકષ્ટ નિવાર્યા. સુરપતિ, સુર એટલે કે દેવો, દેવોનો પતિ એટલે ઇન્દ્ર. અને એમને ઇન્દ્રનું સંકટ નિવારી દીધું. કારણ કે ઇન્દ્રને તો પોતાનું ઇન્દ્રપણું જાળવી રાખવું છે. ઇન્દ્રપણું એટલે અભિમાનપણું. સ્વર્ગનો રાજા, કપોલ કલ્પિત સ્વર્ગ છે અને એમાં કપોલ કલ્પિત રાજા પણ બેઠેલો છે. તો કે એ જે ઇન્દ્ર છે એને ઇન્દ્ર પદ જાળવી રાખવું હતું. ઇન્દ્ર પદ એટલે કે અહંકારનું પદ. મનુષ્યને પણ અહંકારનું પદ જાળવી રાખવું છે. એને પોતાનો અહંકાર ટકાવી રાખવો છે. એ અહંકારને ટકાવવા માટે ભૌતિક સાધનોને લંઘાર વરગાડી દીધી આપણે. એક પછી અંકોડે. કોકને દારૂનું વ્યસન હોય, કોકને સ્મોકિંગનું વ્યસન હોય, કોકને તમાકુનું વ્યસન હોય, દરેકને કંઈક ને કંઈક વ્યસન હોય. તો ઘણાના પૈસાનું વ્યસન થઈ ગયેલું હોય, એ અંકોડે લાગી જ જતું હોય. તો કે છે કે સુરપતિ સંકટ નિવાર્યા, સો નિજ જન વ્રજપતિ પાલ. કે આજ ભગવાન કે જેને વામન રૂપ ધર્યું, જેને ઇન્દ્રને મદદ કરી, પોતે વામન થયા, પણ એ જ ભગવાન જ્યારે આજ ઇન્દ્ર એમની ઉપર તૂટી પડ્યો. ક્યારે? ગોવર્ધન પર્વત વખતે. કે એ વખતે ઇન્દ્રનું અહંકાર ઉતારવા માટે જ્યારે કૃષ્ણે કહ્યું કે આપણને તો બધું આપનારો ગોવર્ધન પર્વત છે, આપણને આપનારું જો ગોવર્ધન પર્વત હોય તો આપણે ગોવર્ધનની પૂજા કરવાની હોય, આપણે ઇન્દ્રની પૂજા ન કરવાની હોય. અને એ વખતે અહંકારી ઇન્દ્ર ગાંડો થયો અને એમને વ્રજભૂમિના લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા. વાવાઝોડું, પવન, વરસાદ એનાથી હેરાન કરી નાખ્યા. અને એ વખતે સો નિજ જન વ્રજપતિ પાલ, એ વખતે કૃષ્ણ ઉપડ્યા. અને એ જ વામન કે જેને મદદ કરી હતી એનું જ બીજું સ્વરૂપ એટલે કૃષ્ણએ આવીને એ બધાને રક્ષણ કર્યું. જીવનજી મહારાજ કહે છે કે આપણને આ વામન મંજૂર નથી, આપણને આ ઇન્દ્ર પણ મંજૂર નથી. ઇન્દ્રએ જે રીતે ઇન્દ્ર પદ પ્રાપ્ત કર્યું, 52 અક્ષરોના આધાર ઉપર વેદ મંત્રો લઈને યજ્ઞો કરીને, એ આપણને મંજૂર નથી. આપણને કોણ મંજૂર છે? તો કે છે સો નિજ જન વ્રજપતિ પાલ. કે જે નિજ જનો માટે, પોતાના જનો માટે પ્રતિપાલ એટલે કે ઉભો થઈ ગયો અને એમનું રક્ષણ કર્યું, એ આપણને મંજૂર છે. મુરલી મનોહર કૃષ્ણ તે ખરા. આ સાખી એટલી ઊંડાણવાળી છે, એટલી સુંદર છે કે જેની અંદર જીવનજી મહારાજ આપણા ઘણા બધા ભ્રમ તોડી કાઢે છે. અક્ષરોનો ભ્રમ, બાવનીનો, 40નો,
મોહજાળનો દરેક ભ્રમ આપણા તોડી નાખ્યા અને સીધી વસ્તુ કહી દીધી કે સાચો ભગવાન કોણ છે. અને એટલા માટે જ એમને કૃપાનાથ તરીકે એમને સંબોધ્યા છે. સો નિજ જન વ્રજપતિ પાલ, ચોખ્ખી ઓળખ એમને આપી દીધી અને અક્ષરોના બંધનમાં ન બંધાવવા માટે કીધું. કારણ કે અક્ષરોના બંધનમાં જે બંધાય એ ત્રિગુણી ભક્તિ છે, એ સકામ ભક્તિ છે. અને સકામ ભક્તિ છે એ મનુષ્યની અંદર નિર્મળતા ન આપી શકે, કારણ કે એને કંઈક ને કંઈક આશા છે. અને જે વખતે સકામ ભક્તિ આવી એ વખતે જ આ બધા તીર્થો આવી ગયા. કોઈને કોઈ કામના સાથે તીર્થમાં જવું પડે, એ જ વખતે મંદિર આવી ગયા. કોક ને કોક બાધા આખડી સાથે મંદિરમાં જવું પડે. પછી ભલે બાધા આખડી પૂરી કરતા કરતા રસ્તામાં એક્સિડન્ટ બી થઈ જાય, કેટલા લોકો અટવાઈ પડે, કેટલા લોકો હેરાન થાય, ત્યાં જઈને ડેલી હાથે થઈને પાછા આવ્યા જેવું થાય. બધું કરવા માટે પણ લોકો દોટ મૂકે જ. એ જે ગાંડી ગેલી ભક્તિ જે ચાલી છે એનાથી બહાર કાઢવા માટે આપણને જીવનજી મહારાજે આ કહ્યું કે અક્ષરોના જાળમાં ફસાતા નહીં, સકામ ભક્તિમાં ભરવાતા નહીં, ફક્ત ને ફક્ત નિષ્કામ ભક્તિ. અને નિષ્કામ ભક્તિ એટલે હિંદોલોડો, જે પ્રભુના પ્રેમરૂપી હિંદોલો જે છે એ તો અવિરત આપણા માટે ચાલ્યા જ કરતો હોય છે. અને એ જ યોગ દરેકનો સાર એ હિંદોલા છે. અધ્યરુજી પણ આપણને કહી દીધું. એના પછીની સાખીની અંદર કે છે, કુવલિયો મારો જીવના તોડે કંસ કે શીર. કુવલિયા નામનો હાથી હતો અને એ હાથીને પહેલા કૃષ્ણે માર્યો, કારણ કે હાથી કૃષ્ણને ને બલરામને મારવા માટે છોડવામાં આવેલો. દારૂ પીવડાવીને હાથીને છોડ્યો હતો. તો કુવલિયા નામના હાથીને સૌથી પહેલો માર્યો. અને જ્યારે હાથીને માર્યો ને તે વખતે મથુરાની અંદર હાહાકાર થઈ ગયો હતો કે આ બાળકો આયા છે એ હાથીને પણ મારી નાખે એટલા શક્તિવાળા છે. અને ત્યાં આગળથી જ મનોમન માનસિક રીતે કંસ ભાગી પડ્યો હતો. તો કે જે કુવલિયો માર્યો જીવના તોડે કંસ કે શીશ. હાથીને પહેલા માર્યો અને ત્યાર પછી કંસનું પણ શીશ તોડી નાખ્યું એમને. કંસનું શીશ એટલે અહંકાર. અહંકારને રહેવાની જગ્યા જ અહીંયા છે શીશમાં. તો અહંકારને પણ એને તોડી નાખ્યો, કંસને માર્યો. અને આની સાથે એમને કહ્યું આગળ, કુબ્જા કી નવ યૌવના. કુબ્જા કી નવ યૌવના એટલે નવ યૌવના બનાવી દીધી. કોને? કુબ્જાને. કુબ્જાને એમને નવયુવાન બનાવી દીધી. આ જે કુબ્જા છે એ કૃષ્ણની ભક્તિ કર્યા કરતી હતી. કદાચ સગુણી ભક્તિ પણ કરતી હોય, ત્રિગુણી ભક્તિ પણ કરતી હોય, અને પછી ચંદનને અર્પણ કરતી હતી. તો એવી જે કુબ્જા હતી કે જેને કૃષ્ણની ભક્તિ કરેલી હતી, એનો એમને મુક્ત કરી દીધી, એને નવ યૌવના બનાવી દીધી. અને કેમ? તો કે એની જે ત્રિગુણી ભક્તિ હતી એ ત્રિગુણી ભક્તિને એમને ત્રિગુણ રહિત બનાવી દીધી, 3 ગુણો વગરની બનાવી દીધી. અને યોગેશભાઈ બહુ સરસ લખે છે કે અક્ષર મીન્સ ઓમકાર. સાચી વાત છે. જીવનજી મહારાજે અક્ષરોનો વિરોધ કેમ કર્યો? આ કારણસર. આપણને અક્ષરની અંદર જ ઓમ પ્રણવ અને પહેલો શબ્દ ગણવામાં આવ્યો, અને એ અક્ષરની ભક્તિ કરવાની આપણને જીવનજી મહારાજે ના પાડી છે. એનું કારણ છે કે જે ઓમકારી ભક્તિ છે એ પણ સકામ ભક્તિ છે. અને એ જે સકામ ભક્તિ છે એ સકામ ભક્તિને આપણે નિષ્કામ ભક્તિ તરફ વાળવાની છે. તો નિષ્કામ ભક્તિ એટલે કઈ? રંકારની ભક્તિ, રોમમાંથી હૃદયમાંથી આવતી પ્રેમ ભક્તિ. હમણાં જે આપણે સવારે પ્રભાતીના કીર્તનો ગાયા, એ પ્રભાતીના કીર્તનો આપણે એ જ રીતે ગાતા હોઈએ છીએ કે આ જે કીર્તનો છે એ કીર્તનોને આપણે પ્રેમથી ગઈએ છીએ. એ અક્ષરો નથી, એ અક્ષરની પર થઈ ગયા છે. એટલે જયારે આપણે અક્ષરની વાત કરીએ છીએ તો યાદ રાખીએ કે જીવનજી મહારાજે આપણને કહ્યું છે કે રા અને મ એ અક્ષરો નથી, એ અક્ષરોથી પર છે. 52 અક્ષરથી પર એ રા અને મ એ રામ નામની ભક્તિ છે. સવારે આપણે કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ગાઈએ છે. એ શું છે? તો કે એ પણ એ ભગવાનનું નામ છે. અને ભગવાનનું નામ છે તે અક્ષરોથી પર છે. અક્ષરોની મોહજાળ નથી, એ માયાજાળ નથી. અને એટલા માટે આપણી અંદર ઓમકારનો વિરોધ છે, આપણી અંદર રંકારની ભક્તિ છે. અને એની આગળ જઈએ તો નરસિંહ મહેતાને આપણે માન્યા છે. તો નરસિંહ મહેતા પણ આપણને જે રીતે પેલું કૃષ્ણજી છે એ જ રીતે નરસિંહ મહેતાને કહે છે વૈષ્ણવજનની વાત કરતા કરતા કે સવારે સાધુ પુરુષે સુઈ ન રહેવું, અને કૃષ્ણ તું
એમ કહેવું, ઉઠતામાં જ કૃષ્ણ તું એમ કહેવું. અને ત્યાર પછીથી સ્વધર્મ સમજાવતા કે છે કે જોગ્યા હોય એને જોગ ઉપાસવા, ભોગ્યા હોય એને ભોગ તજવા, અને વેદિયા હોય જેમને ખરેખર વેદને જ ભણવા છે, બ્રાહ્મણોને પંડિતો, તો તમે વેદ ભણ્યા કરો. વૈષ્ણવ જને કેવલ કૃષ્ણ કહેવા. વૈષ્ણવજને ફક્ત ને ફક્ત કૃષ્ણ કહેવા. વૈષ્ણવજનને માટે નરસિંહ મહેતાએ પણ આપણને આ જ આપ્યું છે. અક્ષરોથી પર જવાની વાત છે. અક્ષરોથી પર જવાની વાત, અને અક્ષરોથી પર જવાની વાત એટલે રંકારી ભક્તિ, સકામ ભક્તિ નહીં, નિષ્કામ ભક્તિ. તો કુવલ્યો મારો જીવના, તોડે કંસ કે શીશ, કુબજા કી નવ યૌવના, સો જન જીવન કે ઈશ. કે જે નવ યૌવના હતી એને પણ એમને, કુબજા જે હતી જેના અંગે અંગ વાંકા હતા, એને નવ યૌવના બનાવી દીધી. એની ત્રિગુણી ભક્તિને ત્રિગુણ રહિત ભક્તિ બનાવી દીધી. જીવનજી મહારાજે પણ આપણને સૌના માટે આ જ કર્યું. આપણે બધા, આપણા પૂર્વજો પણ આ ગુણવાળી જ ભક્તિ કરતા હતા. પણ એમને જ્યારે કબીરના વિચારો આવ્યા તે વખતે જીવનજી મહારાજને પૂરી સમજ પડી ગઈ, અને એમને સગુણી ભક્તિ છોડીને નિર્ગુણી ભક્તિ તરફ વળી ગયા. અને નિર્ગુણ ભક્તિનો પ્રણેતા એટલે જ આ સંત પરંપરા. અને સંત પરંપરાએ આપણને આ જ આપ્યું છે. અને એટલા માટે જ કહે છે કે વાણી સભ્ય વિચારીની, ગુરુ મુખવાણી જીવના, દાસાતન સબ મન મતે, ગુરુ મતે તે જીવના. જીવનજી મહારાજે જ્યારે કબીરને ગુરુ કર્યા ગોપાલદાસના થ્રુ, તે વખતે એમને આ લાગ્યું, અને એમને ચોખ્ખા શબ્દોમાં દરેક પ્રકારના જાડાને તોડી નાખ્યા, અને એની અંદર આ બારાખડીના અક્ષરોનું જાડું પણ આવી ગયું. એના પછીની સાખી માં કહે છે, જુ ચીડિયા ચંચ ભરી અપની તૃષા બુજાય, એસે હરિગુણ જીવના, ગંગા કહા ઘટ જાય. બહુ સરસ છે આનો અર્થ. કે આપણે જોયું છે કે ચકલીને તરસ લાગે તો ચકલીની ચાંચમાં કેટલું પાણી ભરી શકે, અને એટલું પાણી ભરી દે છે તો પણ એની તરસ બુજાઈ જાય છે. એને બીજું કશું કરવું નથી પડતું. એ જ રીતે આપણે અક્ષરોની માયાજાળમાં ફસાયા વગર સંતોના જે શબ્દો છે, એ સંતોના શબ્દોના ગુણગાન ગાયા કરીએ છીએ. એનાથી કોઈ દિવસ અક્ષરો નથી ઓછા થવાના, કે સંતોએ ગાયેલા કીર્તનો ઓછા નથી થવાના, કે પછી જે ભક્તિરૂપી જે મોટો કૂવો છે, ભક્તિરૂપી મોટું જળાશય છે, ભક્તિરૂપી સાગર છે, એ ભક્તિરૂપી સાગર તમે ભક્તિ કરશો તો એની અંદર કોઈ ઉણપ આવવાની નથી. એ આપણને કહે છે કે જો ચીડિયા ચંચ ભરી અપની તૃષા બુજાય. જે રીતે ચકલી હોય એ ચાંચની અંદર થોડુંક અમથું જલ લે છે, એની તરસ છીપાઈ જાય છે, એવી રીતે જે ભક્તો છે એસે હરિગુણ જીવના, એવા જે ભક્તો છે જે હરિના ગુણ ગાય છે, જે રામ નામ ગાય છે, એ દરેકને કે એ રામ નામ કરવાથી કઈ જે મોટો ભક્તિનો સાગર છે એમાંથી કશું ઓછું થવાનું નથી. જેવી રીતે એક ચકલી એક ટીપું પાણી લઈ લે એનાથી ગંગા જલ નથી ઓછું થતું, એ રીતે આ ભક્તિના સાગરમાંથી આપણે ભક્તિરૂપી ટીપું આપણે ગઈ લઈએ છીએ. ગાવાથી એ ભક્તિ ઓછી થતી નથી, ગાવાથી એ ભક્તિ વધે છે. અને એટલા માટે આપણને જીવનજી મહારાજે સરસ રીતે કહ્યું કે જે 52 અક્ષરો રૂપી જે હાથી જે વાંકી ચૂકી જે ભક્તિ છે, સકામ ભક્તિ છે, એનાથી આપણે દૂર રહીએ, અને જે ભક્તિરૂપી સાગર છે એ ભક્તિરૂપી સાગરમાંથી આપણે કંઈક સરસ ભક્તિ કરી લઈએ અને પ્રેમ ભક્તિ અને પ્રકાશને પામીએ, એવો સુંદર ભાવ આ સાખીની અંદર છે. એના પછીની સાખીની અંદર આ દાખલો આપણને વારે ઘડી આપવામાં આવ્યો છે. અજામિલ ગુણકા તરી પતિત આધારે કોટ, એસા જાની જીવના, પકડી નામ કી ઓટ. જીવનજી મહારાજ તો કહે છે કે ભાઈ અજામિલ અને ગણિકા એ લોકોનો જે ઉદ્ધાર છે એ ભગવાનના નામથી જ થયો હતો. અને જે ભગવાનનું નામ છે એ બારાખડીના અક્ષરોથી પર છે, અને એ જે પર છે એ નામથી એમનો ઉદ્ધાર થયો હતો. હું તો એ જ માનું છું. જીવનજી મહારાજ કહે છે એસો જાની જીવના, હું એને સમજી ગયો છું, હું એને જાણી ગયો છું. એસો જાની જીવના, પકડી નામ કી ઓટ. આ સમજીને જ મેં ભગવાનના નામનું સ્મરણનો મહિમા સ્વીકારી લીધો છે, અને હું તો એના સિવાય બીજું કશું કરવાનો નથી. ગણીને સ્મરણ નથી કરવાનો, અક્ષરોનું પાલન નથી કરવાનો. હું તો ફક્ત ને ફક્ત રામના નામનો આધાર લઈને બેસવાનો છું. એના પછીની સાખીમાં કબીરની વાણી પર આધારિત આ સાખી છે. કોઈ કેદાર પછી મરે. કેટલા બધા લોકો કેદાર જાય છે,
ચાર ધામની યાત્રા, એમાં કેદારની યાત્રા તો સૌથી અઘરી. કેટલા માઇલો ચાલતા જવું પડે. હવે તો જો કે હેલિકોપ્ટર આવી ગયા છે એટલે લોકોને ઈઝી પડ્યું છે થોડું. પણ જેને કહે છે કે કષ્ટભરી યાત્રા છે કેદારની. અને એ યાત્રા કેટલાય લોકો કરવા જાય છે. કોઈ કેદાર પછી મરે, કોઈ મક્કા મદીના પીર. કેટલાક જણા મક્કા જાય છે, કેટલાક મદીના જાય છે, કેટલાક પીરની કબરો ઉપર જાય છે. જાત જાતના મંદિરોમાં બધા જતા હોય છે. તો કોઈ કેદાર પછી મરે, કોઈ મક્કા મદીના પીર. સો સાઈ હમારે જીવના. જીવનજી મહારાજ કહે છે બધા લોકો આવું કરી રહ્યા છે. સો સાઈ હમારા જીવના, જે જમન જતી કા વીર. એટલે કે મારો સાઈ કોણ? તો કે જે જમન જતી કા વીર. તો જે મારો જે સાઈ છે એ તો મારો રામ છે, મારો સ્વસ્વરૂપી રામ છે. આ કબીર ના વિચારો પર આધારિત આ સાખી છે. અને આ કબીરના વિચારો પર આધારિત સાખીની અંદર આપણને બધાને ખબર છે કે મનુષ્યો એક જમાનામાં જ્યારે પરવારી જતા હતા એ વખતે હાડ ગાળવા હિમાલયમાં જતા હતા. પાંડવો પણ ગયા હતા. એ હાડ ગાળવા હિમાલયમાં જવાનો અર્થ શું થયો? કે ત્યાંથી એ પાછા આવતા જ નહોતા. આપણામાંથી જે લોકો કેદારનાથ ગયા છે બધાને ખબર છે કે કેટલી કષ્ટદાયક યાત્રા છે. અને ત્યાં પહોંચતા પહોંચતા કદાચ પહોંચી પણ ન શકે કેદારનાથ મંદિર એ પહેલા પણ ઘણા લોકોના હાડ ગળી જતા હશે. હાડ ગળી જવા એટલે શું? બે, એક તો ઠંડી બહુ લાગે એટલે પણ હાડ ગળી જાય, આપણે થરથરી જઈએ. એક એ, અને બીજું હાડ ગળી જવું એટલે કે જે યાતનાઓ અને દુઃખ જે વેઠતા વેઠતા જાય એની અંદર ફક્ત હડકા જ દેખાયા કરે, હાડ ગળી ગયા. એ કરવા માટે લોકો જતા. અત્યારે પણ લોકો કાશી હજુ જાય છે. કાશી મેલી કરવત મુકાવા કાશી જાય છે. કરવત મુકાવા એટલે શું થાય? કે મરવા માટે. કબીરને આ ખબર હતી, કબીરે એનો વિરોધ કર્યો છે કે મનુષ્ય મરવા માટે ઠેર ઠેર પહોંચે છે. કોઈ કેદારમાં પહોંચે છે, કોઈ કાશીએ પહોંચે છે, કોઈ મક્કા પહોંચે છે, કોઈ મદીના પહોંચે છે. દરેકને કઈ ને કઈ જવું છે. અને જીવનજી મહારાજે આપણને શું કર્યું? જીવનજી મહારાજે તો આપણને કીધું, હમ આયે ઉન દેશ સે જાયેંગે ફિર ઉન દેશ, યહ જુગત બનાઈ જીવના સબ સંતન કે ઉપદેશ. જીવનજી મહારાજે તો આપણને સીધી વ્યાખ્યા આપી દીધી. કોઈ જગ્યાએ જવાનું નથી. હું જ્યાંથી આવ્યો છું ત્યાં મારી જાતે પાછો જવાનો છું. અને આ યુક્તિ એમને આપણને બતાવી દીધી. કઈ બતાડી? તો કે એમને બતાવ્યું કે જગતના બધા આડંબર, જગતના બધા ભ્રમ બધું છોડીને પ્રેમ ભક્તિની સરિતામાં વહેવાનું ચાલુ કરી દે. બધું છોડી દે અને ફક્ત પ્રેમ ભક્તિ છે એ તું કર્યા કર. અને તું પ્રેમ ભક્તિ કર્યા કરીશ એ સંતનું લક્ષણ છે. અને જે સંત છે એ સંતનું સ્થાન ભગવાનના ચરણ કમળમાં છે હંમેશાના માટે. તો આપણને બધા ભ્રમ છોડાઈ દીધા અને કહી દીધું, હમ આયે ઉન દેશ સે ફિર જાનો ઉન દેશ. અને આ જુગત બનાઈ જીવના, આ જે યુક્તિ છે જીવનજી મહારાજને ખબર પડી ગઈ. અને યુક્તિ એમને ખબર પડી ગઈ અને એ યુક્તિ એમને આપણને જાહેરમાં આપી દીધી. અને યુક્તિ પ્રમાણે આપણને જીવન જીવવા માટે કહ્યું. તો આજે પ્રેમ ભક્તિની ઉપાસના માટે જ આપણો જન્મ થયો છે. એના બદલે આપણે સકામ ભક્તિની ઉપાસના બાજુ વળવા માંડ્યા છે. અને તેની અંદર આપણને જીવનજી મહારાજ આ પ્રબોધકા અંગની અંદર આ જેટલી પણ સાખીઓ આજે લીધી એ દરેક સાખીની અંદર આપણો ભ્રમ તોડી રહ્યા છે સંતો. તો આ જીવન વાણીને, જીવનજી મહારાજની વાણીને આપણે હંમેશા યાદ કરતા રહીએ. ભ્રમ તોડે છે આપણો. લોજિકલી આપણને સમજાવે છે કે શું આપણા માટે યોગ્ય છે અને શું આપણે કરવું જોઈએ. અને એ જ વિચારોને લઈને આવતી આપણી જે ત્રિમાસિક જીવનવાણી પુણ્યથી પ્રગટ થાય છે. તો જીવનવાણી આપણી પુણ્યથી જે પ્રગટ થાય છે એની અંદર જીવનજી મહારાજના વિચારોને લગતા સુંદર આર્ટિકલ્સ હોય છે. એક વાંચન છે સંતો, કારણ કે વાંચનથી જ આપણું જીવન સુધરી શકે, વિચારથી જ આપણો આચાર પણ બદલાઈ શકે. તો એ વાંચનને આપણે ઘરમાં વસાવવું રહ્યું. ગયા અઠવાડિયે વિપુલભાઈએ આપણને અપીલ કરી હતી આના માટેની. તો આપણે વિપુલભાઈનો કોન્ટેક્ટ કરીએ અને આ જે લવાજમ છે, કઈ એટલો બધો ખર્ચો છે નહીં, એ લવાજમ આપણે ભરીએ અને જીવનવાણી આપણને ઘેર બેઠા પહોંચાડવામાં આવશે. એ પ્રકારની એક વ્યવસ્થા છે. તો વ્યવસ્થાનો આપણે એક ભાગ બનીએ. સારું કાર્ય ચાલતું હોય તો સારા કાર્યમાં આપણા વ્યવસ્થાનો ભાગ બનવાનું જ હોય. અવ્યવસ્થામાં આપણે ઘણો બધો ભાગ આપતા હોઈએ છીએ, પણ જો વ્યવસ્થામાં ભાગ આપીએ તો બહુ મોટું આગળ જવાય. તો આ જે જીવનવાણી છે એના માટે ચોક્કસ જ વિપુલભાઈનો કોન્ટેક્ટ કરજો.
ઘેર બેઠા જીવનવાણી મળે, ઘેર ઘેરે પહોંચે, એક સરસ ટાર્ગેટ લઈને બેઠેલા છે. તો એની અંદર આપણા સૌનું યોગદાન રહે, સહકાર રહે, એવો સુંદર ભાવ છે. વિપુલભાઈ આવો ભાઈ. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સંતો નરેશભાઈ પ્રબોધકાંડની સાખીઓનો સુંદર આપણે વિશ્લેષણ કર્યું અને 3 સાખીઓનો મેન સાર હતો કે આપણે શબ્દરૂપી સકામ ભક્તિ છોડીને નિષ્કામ ભક્તિ કરીએ અને સદગુરુએ બતાવેલ નિરંકાર ભક્તિને આપણે અપનાવીએ. તો સંતો આપણે આ ઉપદેશને અનુસરીએ. હવે પ્રતિસાદમાં લેતા પહેલા આજે સંવત સુદ 2082 માગસર સુદ બીજ આજનો દિવસ એટલે બિલાપુરનું સ્વપ્નાંતરનો દિવસ છે. આપણે કેલેન્ડરમાં જોઈશું તો આજે બિલાપુરનું સ્વપ્નાંતરનો દિવસ છે, માગસર સુદ બીજ. તો આપણે તેને આજે વાંચન લઈશું બિલાપુરનું સ્વપ્નાંતર, પછી આપણે પ્રતિસાદ ચાલુ કરીએ. સંવત 1737 ના માગસર સુદ બીજના દિવસે જીવનદાસજી મહારાજ બિલાપુરમાં ભગવાનદાસ અને ધનબાઈના ઘેર સૂતા હતા. ત્યારે તેમને સપના આવ્યું હતું કે 2 યુવાન રૂપના અંબારવાળા હાથમાં લાલ છડી લઈને તેમને તેડવા આવ્યા છે. ત્યારે સવારમાં ભગવાનદાસ પૂછે છે કે તમે શું વિચાર કરો છો? ત્યારે વૈષ્ણવદાસજી બોલ્યા, જે 7 સગલો ચાલ્યો પશ્ચિમ ધરતીએ ચાલવું છે. જૂના વૈષ્ણવ વાટ જુએ છે, તે માટે આથમનું જાવું છે. તેની અવધિ વૈષ્ણવોએ કરી, જે માસ 6 ની અવધ કરી જે આવું છે. ત્યાં નામદેવજી, કબીરજી, ધના ભગત, સેનાજી, પીપાજી, રોહિદાસ વગેરે ભક્તો તેમની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જીવનજી મહારાજે 6 મહિના પછી ભક્તોના મનોરથ પૂરા કરીને આવીશ એવો વાયદો કર્યો હતો અને ભક્તોના મનોરથ માટે પોતાનું જીવન લંબાવ્યું હતું. સદગુરુ જીવનજી મહારાજ જેવા મહાપુરુષ સંસારમાં આપણા જેવા જીવોના કલ્યાણ માટે પધારે છે. વળી તેઓ સર્વશક્તિમાન સમર્થ આત્માઓ હોય છે. માટે આ દુનિયામાં તેઓ સ્વેચ્છાથી આવે છે અને સ્વેચ્છાથી જ દુનિયામાંથી પાછા પોતાના ધામમાં જાય છે. સંવત 1737 માગસર સુદ બીજના દિવસે 6 મહિનાનો વાયદો કરેલો તે જેઠ સુદ બીજના દિવસે પૂરો થયો. ત્યારે પુણ્યાદમાં પાછા દૂતો તેમને તેડવા માટે આવે છે. ત્યારે નજીકમાં જન્માષ્ટમીનો તહેવાર 2 માસ અને 21 દિવસ પછી આવતો હતો. તેથી ફરીથી બીજો વાયદો કર્યો કે હું જન્માષ્ટમીનો ઉત્સવ કરીને આવીશ. હવે તેમને આ જગતમાંથી વિદાય લેવાનું નક્કી કરી દીધું હતું. તેથી સૌ બાળ ગોપાલને હાજર રહેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું. આમ જીવનજી મહારાજે 2 વખત ભક્તોના કલ્યાણ માટે મૃત્યુને પાછું ઠેલ્યું હતું. આ રીતે સપનાંતનો વાયદો પૂરો થયો. ત્યારે તેઓને તેડવા આવનાર દૂતો સાથે વાતચીત કરેલી તે તેમના પુત્ર શ્યામદાસના પત્ની પાનબાઈએ સાંભળી હતી. તો સંતો આ બિલાપુરનું સ્વપ્ન માગસર સુદ બીજના દિવસે થયું હતું. હવે આપણે પ્રતિસાદ ચાલુ કરીએ. પહેલો હાથ રેજ છે વાસુદેવભાઈ, ત્યાંથી આવો. સુરેખા માસી આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. શ્રી સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન લઈશું. પાન નંબર 36, ચોપાઈ પહેલી. तहाँ ते सब ही किया पयाना, सन्मुखाए संत सुजाना,
તાલ મૃદંગ બજાવત આયે, કરી દંડવત ચરણ લપટાય. અર્થાત ત્યાંથી બધાએ આગળ પ્રયાણ કર્યું અને શુગ્ન સમજુ સંતો સમક્ષ આવ્યા. કાશી મૃદંગ વગાડતા બધા આવ્યા, દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. રામચંદ્ર અયોધ્યા આયે, તાહી સમે કે પદહી ગાયે. પૂર્ણ ભયો મનોરથ સબકો, પૂર્ણ સુખ બરને નહીં સમય કો. અર્થાત રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા તે સમયના પદને ગાયું. બધાના મનોરથ પૂરા થયા. તે સમયે જે આનંદ થયો તેનું કોણ વર્ણન કરી શકે. ફિરી આયે અપને નિજ ઠામા, દીનો સબ સંતન કો વિશ્રામા. ચલી હે ચાલ અનન્ય વ્રત ધારી, પણ પરતિત સુખ સારની વિચારી. અર્થાત પછી તેઓ પોતાના ઠેકાને ઘેર આવ્યા. બધા સંતોને વિસામો આપ્યો. અનન્ય વ્રત, એકનિષ્ઠ ટેક, પ્રતિજ્ઞાના રિવાજ નિયમને ધારણ કરવાની નીતિ ચલાવી. ટેક, વિશ્વાસ, શ્રદ્ધાથી મળતા સુખનો લાભ વિચારીને અનન્ય વ્રતના માર્ગને અનુસરવા લાગ્યા. આનંદ સાકો કબહુ ન હેરે, નિસદિન એહી કહત હે ટેરે. પતિવ્રત ધર્મ કહાવે એહી, સદા નિરંતર સહજ સનેહી. અર્થાત આનદશા, અવળા, ઉલટા માર્ગ, રાહ, ભૂંડી હાલત કરે તેવી આનદશા તરફ કદી પણ નજર નાખતા નથી, જતા નથી. રાત દિવસ ઉચ્ચ સ્વરે જોર શોરથી એ જ કહ્યા કરે છે કે અમે આનદશા પ્રત્યે કદી પણ જઈશું નહીં. એવો આ અમારો ધર્મ, પતિવ્રત ધર્મ, જેવો અનન્ય વ્રત વાળો ધર્મ છે, જેમાં અમારો સદાય સ્વાભાવિક સતત પ્રેમ રહેલો છે. આન માર્ગી સદા સકામી, અનન્ય ધર્મ સોહી નિસકામી. આન ધર્મ કે સંગ ન જાઈ, જાકે સંગ હરિભક્તિ ગમાઈ. અર્થાત પરધર્મના પંથે જનારા સદાય ફળની ઈચ્છા વાળા હોય છે, જ્યારે અનન્ય ધર્મ પાલન કરનાર અનાસક્ત હોય છે. નિષ્કામીપણું એ જ અનન્ય ધર્મ છે. પરધર્મના સંગમાં ન જવું, જેની સોબતથી હરિભક્તિ ગુમાવી પડે. અન આદિ જો કાહુ કો લીજે, ભક્તિ જાય ઓર જુગ જુગ સીજે. એક સંત મન ઈચ્છા કીના, સદગુરુ કો જીવન કુદલ દીના. અર્થાત અન્ન, ભોજન, જલ વગેરે જો કોઈનું લઈએ તો આપની ભક્તિ નષ્ટ થઈ જાય અને ઘણા યુગો સુધી આપનો નાશ થાય. એક સંતે મનમાં ઈચ્છા કરીને સદગુરુ જીવનદાસજીને આમંત્રણ આપ્યું. સંગ સંત લે આપ સિધારે, અતિ આરત કરતા બેઠા રે. ધન્ય ધન્ય હમ કિએ સનાથા, પરમ ભાગ મિલે રઘુનાથા. અર્થાત સંતોને સાથે લઈને ચાલ્યા, અતિ ઉત્કંઠ ઈચ્છા કરીને ત્યાં બેસાડ્યા, અમને સનાત કરીને કૃતાર્થ કર્યા. એ અમારું પ્રત્યક્ષ રામ મળ્યા હોય એવું અમારું પરમ ભાગ્ય છે કે જાને અમને સાક્ષાત રામ મળ્યા. ઘર મેં આય ધરુની સો કહી, કરો રસોઈ બેરિયા ભઈ. પિત સો કરન રસોઈ લાગી, આય પરોષણ અગ્નિ માગી. અર્થાત ઘરમાં જઈને પત્નીને કહ્યું, વખત થઈ ગયો છે, રસોઈ કરો. પ્રેમપૂર્વક રસોઈ કરવા લાગી. તેવામાં પડોશ અગ્નિ માગવા આવી. કરસો કર લે અગ્નિ દીની, તાકો કછુક બાત હિકીની. તાકો છુઈ ગઈ ઘરમાહી, કરી રસોઈ વાકી સુધી નાહી. અર્થાત અગ્નિ હાથો હાથ આપી, તેની સાથે થોડી વાતો પણ કરી. આમ ઘરમાં તેનો સ્પર્શ કરી ગઈ, તેનું ભાન રહ્યું નહીં અને રસોઈ બનાવી. વ્યંજન પાક કરી સબ લીના, અતિ હેત ચિતવત બહુ દીના. બની રસોઈ ચલીએ સ્વામી, કર જોરી બોલી શિરનામી. અર્થાત સ્વાદિષ્ટ વાનગીના પકવાન બધા તૈયાર કરી લીધા. અતિશય પ્રેમથી ખૂબ મન લગાવ્યું હતું. પછી હાથ જોડી પ્રણામ કરીને
બોલી, ગુરુજી રસોઈ બની ગઈ છે, માટે ચાલો. સબ ઉઠી આए મંદિર માહી, જોરી પંગતિ બેઠે હે તાઈ. પનવારે અતિ સુંદર કરે, દોના વિવિધ ભાત કે ધરે. અર્થાત બધા ઉઠીને ઘરમાં આવ્યા. ત્યાં પંગત પાડીને બેઠા છે. ખૂબ સુંદર ભાનું પીરસણ પતરાળીમાં પીરસ્યું છે. જુદા જુદા પ્રકારના પડિયા ધર્યા. સબના સામગરી અર્પિયાની, પ્રેમ ભાવ કર અંતર જામી. આરતી કરી મનહી મન દીના, તુલસી માલા અર્પણ મન દીના. અર્થાત બધી વાનીઓ લાવીને અર્પણ કરી. હૈયામાં પ્રભુ માટે પ્રેમ ભાવથી બધી વાનીઓ લાવીને અર્પણ કરી. મનોમન મંગલ આરતી કરી. પછી તુલસી માળા ધરાવવાનો વિચાર કર્યો. કરમાલા તબ ગર ગ્રહ રહે, કછુ કભેદ હરિજન તબ લહે. એ સંદેહ કહો દીન દયાલા, ક્યો નહીં અરપો તુલસી માલા. અર્થાત ત્યારે માળાને હાથમાં ઝાલી રહ્યા. ભગવત ભક્તને ત્યારે કંઈક ભેદ લાગ્યો. જણાયો, તમો તુલસી માળા કેમ ધરાવતા નથી? તે શંકાનું કારણ કહો. કહે, જીવન સુનો સંત ભાઈ, ભોગ નહીં લેવે રઘુરાઈ. પર છાયો કાહુઆન કો પર્યો, ત્યાંથી રઘુપતિ આલસ કર્યો. અર્થાત જીવનદાસે કહ્યું, સંતભાઈ સાંભળો, રઘુરાય ભોજન લેતા નથી, કોઈ અન્યનો પડછાયો પડ્યો છે. તેથી રઘુપતિએ અરુચિ દાખવી વિલંબ કર્યો. રહ એહ ચુક પ્રકટ કરી દઈ, સંશે સબહી દૂરજ ભઈ. એહ સુણી બાઈ ચરને પરી, ચુક પરી છીમવો અબ હરી. અર્થાત આ ભૂલ બતાવી દઈને બધી શંકાઓ દૂર કરી. આ સાંભળીને તે બાઈ પગે પડીને બોલી, હવે પ્રભુ ભૂલ બદલ ક્ષમા કરો. એક પરોશન અગ્નિ લઈ, કરશો કર મેં તાકુદઈ. સબ સંતન કે ઉર में आई, ભક્તિ અનન્ય એસી હે ભાઈ. અર્થાત એક પડોસણ અગ્નિ લેવા આવીને લઈ ગઈ. મેં તેને હાથોહાથ આપ્યો હતો. બધા સંતોના મનમાં ઠસી ગયું કે હે ભાઈ, એક નિષ્ઠ અનન્ય ભક્તિનો આવો પ્રતાપ છે. રામ કબીર. આગલું વાંચન આવતા શનિવારે લઈશું. રામ કબીર. રામ કબીર. સુંદર વાચન જે શ્યામદાસજી મહારાજ કૃત જીવનદાસ મહારાજની પરચરીનું. આમાં આજનો જે પ્રસંગ લીધો વિશાખા માસીએ, તે ભગવત પ્રસાદ ભગવત અર્પણ થાય છે તેનું સંતોએ એકવાર સદગુરુ જીવનજી મહારાજના ગુરુ તરીકે સ્વીકારનાર સૌ પ્રથમ શિષ્ય નારાયણદાસ ખત્રી બરેલીના પછી નારાયણ શિષ્યો હતા. તેમને વગર વિચાર્યે જીવનજી મહારાજને ગુરુ તરીકે અપનાવ્યા નથી, પરંતુ જીવનજી મહારાજની પાસે પોતાના મનમાં થતી કુશંકાઓનો ખુલાસા માંગ્યા હતા. માલવાના હસ્તલિખિત ગ્રંથના આધારે જીવનજી મહારાજ પાસે માલવાના ભક્તોએ 2 પ્રશ્નોનો ખુલાસા કરાવ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન ભક્તોનો હતો કે પ્રસાદના થાળ ઉપર ઠાકોરજીને માળા ધરાવીએ છીએ તો તે પ્રસાદ ગ્રહણ કરે છે કે કેમ, તે તેનો પુરાવા માંગ્યા હતા. ત્યારે જીવનજી મહારાજે કહ્યું હતું કે હું તમને સમય આવશે ત્યારે પુરાવો આપીશ. તો આજનો આ જે પ્રસંગ હતો તે આ પ્રસંગને અનુરૂપ હતો, આ પ્રશ્નનો જવાબના અનુરૂપ હતો કે પ્રસાદ ગ્રહણ કરે છે, પણ તમારો પ્રસાદ ચોખ્ખો હોવો જોઈએ, તો પ્રસાદ અવશ્ય ગ્રહણ કરે છે. તો શ્યામદાસજી મહારાજ એ આપના કૃષ્ણદાસ મહારાજના પુત્ર હતા. એ એક કવિ હતા. ઉદા ભક્તના રામકવિ પરંપરામાં ઘણા ભક્ત કવિ થઈ ગયા. એમાં સર્વપ્રથમ કવિ હતા હરિદાસ નડિયાદા. અને તેમની મુખ્ય રચનાઓમાં પ્રભુ જે આપેલો જીવનજી મહારાજે, તેમાં સાખીઓ, દોહા, પદ્મનામ, અધ્યાયના પદો, કબીરજીની સાખીઓના ઉતારા હતા અને ભક્તમાલ
અને દ્વિતીય સ્થાનમાં આવે તો જીવનજી મહારાજને અત્યંત નિજ જન અને પ્રેમ માત્ર શ્રી કૃષ્ણદાસ મહારાજના અને સુપુત્ર શ્યામદાસજીને ગણાવી શકાય. આ શ્યામદાસની રચનાઓ અજોડ અને સુંદર કાવ્યાત્મક ચોપાઈના સ્વરૂપમાં બતાવેલી છે અને તેમને આ પડછરી લખી હતી. તેનું આજે આ સુંદર વાંચન લીધું. હવે પુષ્પા માસી આવો, તમે પણ વાંચન લો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના. રામ કબીર દયાલદાસ રચિત રામ ભજો મને બાવરે બુકમાંથી પાન નંબર 90 ની સાખી નંબર આગળ સદગુરુ પ્રણાલિકા સાખીનું નામ નંબર છે. દયાલા સદગુરુદાસ કબીરજી પ્રગટે આતુર હોય, જ્ઞાની કુસમ જાય કે ધોખા દી નાખોય. અસમજાવ્યો સદગુરુદાસ કબીરજી ભગવાનની ઉત્કૃષ્ટ ઈચ્છા નિજજનોને તારવા માટે સંસારમાં પ્રગટ થવાની ઉત્કટ ભાવનાની આજ્ઞા જોઈને પ્રગટ થયા. તેમને જ્ઞાનીજીને રામ કબીરની ઉપાસના સમજાવીને તેમની શંકાઓને દૂર કરી. સખી આગળ. દયાલા સદગુરુદાસ કબીરજી જ્ઞાની કુસમ જાયા, આદ અંત કા પંથ થાસો માર્ગ દિયા બતાય. અર્થ સમજાવ્યો સદગુરુદાસ કબીરજીએ જે રામ કબીરની પ્રણાલિકાનો પરાપૂર્વથી જ ભગવાનની ભક્તિનો ધર્મ હતો તે સીધો ભક્તિનો રસ્તો જ્ઞાનીજીને બતાવી દીધો. સખી આગળ. દયાલા સદગુરુ કી પ્રણાલિકા જાને સબહી સંત, જાકી મહિમા અધિક હે કહતન આવે અંત. અર્થ સમજાવ્યો સદગુરુની પરંપરાને બધા સંતો જાણે છે અને તેનું મહાત્મા એટલું બધું વિશાળ છે કે તેનું વર્ણન કરતા પાર ન પાવે. સાખી નંબર આગળ. દયાલા કछु એક મોકું યાદ હે, સો તો કુ કહું તાકે પાતક સબ કટે, જે કોઈ નીત હી ગાય. અર્થ સમજાવ્યો મને જે કંઈ થોડું ઘણું યાદ છે તે તમને કહી સંભળાવું છું કે જે કોઈ આ પ્રણાલિકાને દરરોજ ગાય અનુસરે તો તેના બધા પાપો મટી જાય. સખી નંબર આગળ. દયાલા સદગુરુ કી પ્રણાલિકા કૈસે કરું વખાન, મેં તો જાનય જાન હું સદગુરુ જાન સુજાન. અર્થ સમજાવ્યો સદગુરુની આ પ્રણાલિકાના હું તો કેવી રીતે વખાણ કરું, કેમ કે હું તો એના વિશે જાણકારીમાં અજાણ છું. ફક્ત સદગુરુ તેમાં પૂરેપૂરા માહિતીગાર છે. દયાલા જ્ઞાની કે શીખ સુખજી, સુખજી કે શીખ ગોપાલ, ગોપાલ કે શીખ જીવના, સો સંતન કે પ્રતિપા. અર્થ સમજાયો જ્ઞાનીજીના શિષ્ય દાદા સુખજી છે, સુખજીના શિષ્ય ગોપાલદાસજી છે, ગોપાલદાસજીના શિષ્ય જીવનજી છે, જેઓ સંતોની સંભાળ લેનારા છે. દયાલા હે સદગુરુ કી પ્રણાલિકા, ક્યું કરી લેવું નાવ, મોહ में गुण एको नहीं, गुण बिन कैसे गाव. અર્થ સમજાવ્યો સદગુરુની આ પ્રણાલિકાને કેવી રીતે નમ્રતાથી ઉલ્લેખ કરીને વર્ણવી શકું, કેમ કે મારામાં તેને માટે એક પણ લાયકાત વાળો ગુણ નથી, તો પછી તેમના ગુણગાન કેવી રીતે ગાઈ શકું. સખી નંબર આગળ. દયાલા જબ સદગુરુએ કૃપા કરી, તબ ગુણ કી ગમ હોય, સદગુરુ હૃદય આય કે વાણી બોલે સોય. અર્થ સમજાયો જ્યારે સદગુરુએ મહેરબાની કરી ત્યારે જ ગુરુ પ્રણાલિકાના પ્રતાપની સમજ પડે. માટે સદગુરુએ જે મારા હૈયામાં પ્રેરણા કરીને જે આ ઉદ્ગારો કરાવ્યા છે. સખી આગળ. દયાલા સદગુરુ જીવન દાસ કે, વૃંદાવન સુખધામ, કાનમ મંડલ પ્રગટે, સો પૂર્ણ કરવા કામ. અર્થ સમજાવ્યો સદગુરુ જીવનદાસજીનું પરમધામ વૃંદાવન છે, પણ તેઓ નિજજનોના ઉદ્ધાર કરવાના કાર્યને પૂરું કરવા કાનમ મંડળમાં પ્રગટ થઈને આવ્યા.
સાખી આગળ દયાલા સદગુરુ જીવન દાસજી પ્રેમ જ્યોત પ્રકાશ સબ સંતન में हली मली पूरी सब की आस સમજાવ્યો સદગુરુ જીવનદાસજી તો સાક્ષાત પ્રેમના તેજની ઉજાસના મૂર્તિમંતથી સ્વરૂપ છે. તેમને બધા સંતોની સાથે હળીમળીને બધાના મનોરથ પૂરા કર્યા અને આપણને આવી સાચી ભક્તિનો રસ્તો જીવનજી મહારાજે બતાવ્યો. પણ આપણે પણ એ રસ્તે ચાલીને આપણે પણ આવી ભક્તિ સાથ સવાર કરીએ તો આપણે પણ આપણા આત્માને કલ્યાણ થાય. રામ કબીર. રામ કવિ સુંદર વાંચન રામ ભજોમન બાવરે. દયાલદાસ ભક્ત કવિ દયાલદાસ નું નામ કદાચ ભક્ત સમાજમાં મોટા ભાગના ભક્તો જાણતા નહીં હોય, પરંતુ દયાલદાસ રચિત આરતી તેમના નામ કરતા વિશેષ પ્રચલિત છે. વૈષ્ણવ નાના પારેખની પરંપરામાં દયાલદાસ થઈ ગયા, જેમને મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે સંતોની સમક્ષ પદ રચના કરી છે. ઉપરાંત દયાલદાસની પદ રચનાઓ શાસ્ત્રીય રાગો અનુસાર લખાયેલી છે. દયાલદાસ માત્ર કવિ નથી, તેમને આપણી પરંપરા અને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેમની પદ રચનાઓમાં જીવનજી મહારાજના ચરિત્રને પણ વર્ણવ્યું છે. દયાલદાસે ભજનો ઉપરાંત સાખીઓની પણ રચના કરી છે. આમ દયાલદાસનું મહત્વ ઘણું છે. તેઓ માત્ર ભક્ત જ નહોતા, પણ વિદ્વાન, જ્ઞાની અને પરંપરાને જાણનાર કવિ અને સંગીત ક્ષેત્રે પણ તેમનું પ્રદાન મોટું હશે, કેમ કે દરેક પદમાં રાગનું પણ વર્ણન તેમને કરેલું છે. આમ દયાલદાસ આપના ભક્ત સમાજ ઉદા ભક્તના એક મહાન કવિ પણ હતા. તો આજનું સરસ વાંચન હતું, એમાં ગુરુ સદગુરુનું પણ સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. તો હવે કોઈનો હાથ રેજ નથી, તો આજના સત્સંગને આપણે વિરામ આપીશું. દરેક સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. સવારમાં પાછા આપણે સાંજે પાછા સંધ્યા આરતીમાં મળીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ